so after completing the assumptions of indifference curve analysis, let us start the meaning of indifference curve. What do we mean by this indifference curve? So indifference curve is an ordinal analysis. It is an ordinal analysis of demand. It is given by Hicks and Allen. Hicks and Allen, these are the two economists who have given this indifference curve analysis, and it is ordinal because they assume that utility cannot be measured in terms of numbers, rather it can be ranked. So on the basis of this assumption, they have developed the indifference curve analysis. આ indifference curve analysis ની definition જોઈએ. An indifference curve is a curve which represents all those combinations of two goods which give same satisfaction to the consumer. An indifference curve is a curve. Indifference curve શું છે? તો કે એક એવો કર્વ છે. કેવો કર્વ છે? તો which represents all those combinations. એ represent કરે છે. શું represent કરે છે? તો કે combinations. શેની combination? Combinations of two goods. બે વસ્તુઓની combinations present કરે છે. અને આ બે વસ્તુઓની જે કોમ્બિનેશન પ્રેઝન્ટ કરતો કર્વ છે એ દરેક કોમ્બિનેશન શું આપતી હોય કન્ઝ્યુમરને? તો કે સેમ સેટિસ્ફેક્શન આપતી હોય. બરાબર? તમારી પાસે અલગ અલગ કોમ્બિનેશન્સ હોય, માનો કે કોમ્બિનેશન એ છે, કોમ્બિનેશન બી છે, કોમ્બિનેશન સી છે, તો આ દરેક કોમ્બિનેશન કન્ઝ્યુમરને ઇક્વલ સેટિસ્ફેક્શન આપે છે, સેમ સેટિસ્ફેક્શન આપે છે. માનો કે કોમ્બિનેશન એ માંથી તમને 100 યુનિટ જેટલો સેટિસ્ફેક્શન મળતો હોય, તો કોમ્બિનેશન બી માંથી પણ કેટલો મળે છે? તો કે 100 જેટલું જ સેટિસ્ફેક્શન મળે છે. રાધર આપણે અઝ્યુમ એવું કર્યું છે કે અહીંયા સેટિસ્ફેક્શન મેજર નથી કરી શકાતો, પણ તમને લોકોને સમજાય એટલા માટે હું કહું છું કે અહીંયા માનો કે 100 યુનિટ જેટલો સેટિસ્ફેક્શન મળે છે, તો બી માં પણ 100 યુનિટ જ મળવો જોઈએ, સી માં પણ 100 યુનિટ જેટલું જ સેટિસ્ફેક્શન મળવો જોઈએ. આ દરેક કોમ્બિનેશન કન્ઝ્યુમરને સેમ સેટિસ્ફેક્શન આપે છે. કોમ્બિનેશન એ માં જેટલો સેટિસ્ફેક્શન મળે છે એટલો જ બી માં મળે છે, અને એટલો જ કોમ્બિનેશન સી માં મળે છે. તો આવી સેમ સેટિસ્ફેક્શન વાળી કોમ્બિનેશન દર્શાવતો કર્વ એને કહેવાય છે ઇન્ડિફરન્સ કર્વ. શું કામ ઇન્ડિફરન્સ નામ આપ્યું? તો ઇન્ડિફરન્સ નો મતલબ થાય છે નિશ્ચિંત, બેપરવાહ, નોટ એટ ઓલ વરીડ. કન્ઝ્યુમર ઇઝ નોટ એટ ઓલ વરીડ. એને કોમ્બિનેશન એ મળશે કે બી મળશે, કન્ઝ્યુમરને કોઈ જ ચિંતા નથી. કારણ એ મળે તોય 100 નો સેટિસ્ફેક્શન છે, બી મળે તોય 100 નો સેટિસ્ફેક્શન છે, અને સી મળે તોય 100 નો સેટિસ્ફેક્શન છે. એટલે કન્ઝ્યુમરની નિશ્ચિંતતા દર્શાવતો કર્વ એને નામ આપ્યું છે ઇન્ડિફરન્સ કર્વ. So indifference curve is a curve which represents all those combinations of two goods which give same satisfaction. તો કન્ઝ્યુમરને સેમ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરે છે. હવે આપણે પ્રેક્ટિકલી એક્ઝામ્પલથી સમજીએ કે કેવી રીતે આ કોમ્બિનેશન્સ તૈયાર થાય છે. તો તમારી સામે અહીંયા એક ટેબલ આપેલું છે, જે ટેબલની અંદર ફૂડ એન્ડ ક્લોથિંગ, ટુ થિંગ્સ આર ધેર. વન, કન્ઝ્યુમર ઇઝ કન્ઝ્યુમિંગ ફૂડ, and second thing is clothing. Now we have to prepare various combinations. Say for example, combination A has 1 unit of food and 12 units of clothing. Food નું 1 યુનિટ છે, clothing ના 12 યુનિટ્સ છે. આ કન્ઝ્યુમર નું પહેલું પ્રેફરન્સ છે સપોઝ. હવે કન્ઝ્યુમર ની ઈચ્છા એવી છે કે મારે ફૂડ વધારે જોઈએ છે, મારે ફૂડમાં વધારો કરવો છે, ફૂડનું 1 યુનિટ મારે વધારવું છે. તો એને શું કરવું પડશે? તો કે ફૂડનું 1 યુનિટ વધારવા માટે એને વધારે ફૂડ પરચેઝ કરવું પડે. પણ વધારે ફૂડ પરચેઝ કરવા માટે વધારાના પૈસા નથી તમારી પાસે. આપણું અઝમ્પશન એવું છે કે તમારી પાસે રિસોર્સિસ લિમિટેડ છે, બરોબર? માનો કે તમારી પાસે ફૂડ અને ક્લોથિંગ પરચેઝ કરવા માટે 500 રૂપિયા છે, તો એ 500 રૂપિયામાં વધારો કઈ નથી થવાનો. આ 500 રૂપિયાથી જ તમારે ફૂડ અને ક્લોથિંગ પરચેઝ કરવાના છે. હવે તમે 500 રૂપિયામાંથી થોડાક રૂપિયા ફૂડ માટે વાપર્યા અને થોડાક રૂપિયા તમે ક્લોથિંગ માટે વાપર્યા. સપોઝ આવું કરીએ કે 500 રૂપિયામાંથી તમે 50 રૂપીઝનું ફૂડ પરચેઝ કર્યું અને 450 નું ક્લોથિંગ પરચેઝ કરી લીધું, બરાબર? તો
હવે આ કોમ્બિનેશન બની ગઈ, અહીંયા તો તમારો ખર્ચો થઈ ગયો, બરાબર. પણ હવે તમારે તમારા ફૂડના યુનિટમાં વધારો કરવો છે. ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ ફૂડ, તો આવા સંજોગોમાં શું કરવું પડશે? તો આવા સંજોગોમાં તમારી પાસે કાં તો વધારાના પૈસા આવે તો તમે ફૂડ પરચેસ કરી શકો, પણ વધારાના પૈસા છે નહીં, બરાબર. એ તો આપણી પાસે રિસોર્સિસ લિમિટેડ જ છે. તો લિમિટેડ રિસોર્સિસનો ઉપયોગ કરીને તમારે ક્લોથિંગ પરચેસ કરવાનું છે, સોરી, ક્લોથિંગને સેક્રિફાઈસ કરવું પડશે, તો તમે ફૂડ વધારાનું પરચેસ કરી શકશો. તો ક્લોથિંગને તમારે સેક્રિફાઈસ કરવું પડશે. ક્લોથિંગ કેટલું સેક્રિફાઈસ કર્યું? અહીંયા ફૂડનું 1 યુનિટ મેળવવા માટે ક્લોથિંગના 6 યુનિટ સેક્રિફાઈસ કર્યા. એટલે હવે એની પાસે બચ્યા કેટલા? તો કે 6 બચ્યા. તો અહીંયા એનો સેક્રિફાઈસિંગ રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો શું થાય? તો સેક્રિફાઈસિંગ રેશિયો થાય 1:6. મતલબ 1 યુનિટ ફૂડનું મેળવવા માટે એને ક્લોથિંગના 6 યુનિટ્સ સેક્રિફાઈસ કર્યા છે. હજી એને વધારાનું એક ફૂડનું યુનિટ મેળવવાની ઈચ્છા થાય છે. ફૂડનું હજી એક વધારાનું યુનિટ મેળવવું છે. કોમ્બિનેશન સી માં આપણે ચેક કરીએ તો અગેન એક્સ્ટ્રા યુનિટ ઓફ ફૂડ મેળવવા માટે શું કરવું પડશે એને? તો એની પાસે વધારાના પૈસા તો નથી જ, તો એને શું કરવાનું? તો વધારાના પૈસા નથી તો કઈ વાંધો નહીં, એને ક્લોથિંગ સેક્રિફાઈસ કરવું પડશે. ક્લોથિંગને સેક્રિફાઈસ કર્યું કેટલું? તો કે ક્લોથિંગ એને સેક્રિફાઈસ કર્યું 2 નો સેક્રિફાઈસ થઈ ગયો, તો પોતાની પાસે બચ્યું કેટલું? તો કે 4 બચ્યું. તો હવે એનો સેક્રિફાઈસિંગ રેટ કેવો થાય? તો 1:2 ઇઝ ધ સેક્રિફાઈસિંગ રેટ. 1 યુનિટ ફૂડનું મેળવવા માટે 4 યુનિટ ક્લોથિંગ એને સેક્રિફાઈસ કર્યા. હજી એ ફૂડનું 1 યુનિટ વધારવા માંગે છે, તો એના માટે એને કોમ્બિનેશન ડી ચેક કરવું પડશે. કોમ્બિનેશન ડી માં ફૂડનું 1 યુનિટ વધારવા માટે એને શું કર્યું? તો ફૂડનું 1 યુનિટ વધારવા માટે એને ક્લોથિંગ પાછું સેક્રિફાઈસ કરવું પડ્યું. શું કામ સેક્રિફાઈસ કરવું પડ્યું? કારણ કે રિસોર્સિસ લિમિટેડ છે. તો હવે એ સેક્રિફાઈસ કરે છે ક્લોથિંગનું 1 યુનિટ, તો એનો સેક્રિફાઈસિંગ રેટ કેટલો થઈ ગયો? તો 1:1, કારણ કે ફૂડનું 1 યુનિટ મેળવવા માટે ક્લોથિંગના 1 યુનિટને સેક્રિફાઈસ કરે છે. તો આમ તમે જોઈ શકો છો કે અલગ અલગ કોમ્બિનેશન કન્ઝ્યુમર સામે છે. હવે કોમ્બિનેશન એ માં જેટલો સેટિસ્ફેક્શન મળતો હોય, સપોઝ કોમ્બિનેશન એ તમને 500 યુનિટ જેટલો સેટિસ્ફેક્શન આપે છે, તો કોમ્બિનેશન બી પણ કેટલો સેટિસ્ફેક્શન આપતી હોય? તો કોમ્બિનેશન બી પણ 500 નો જ સેટિસ્ફેક્શન આપતી હોય. તો કોમ્બિનેશન સી એ પણ 500 નો જ સેટિસ્ફેક્શન આપતી હોય, અને કોમ્બિનેશન ડી પણ 500 નો જ સેટિસ્ફેક્શન આપતી હોય. આ બધા જ ઇક્વલ સેટિસ્ફેક્શન ધરાવે છે, એટલા માટે કન્ઝ્યુમર ઇનડિફરન્ટ છે. વેધર એને કોમ્બિનેશન એ મળે કે કોમ્બિનેશન બી મળે, એને કોઈ ચિંતા નથી. હવે આ જ વસ્તુને આપણે લોકો ડાયાગ્રામ ઉપર પ્રેઝન્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા ક્લોથિંગ પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે વાય એક્સિસ ઉપર, અને એક્સ એક્સિસ ઉપર ફૂડ આપવામાં આવ્યું છે, બરાબર. તો ફૂડ અને ક્લોથિંગને પ્રેઝન્ટ કર્યું, તમે જોઈ શકો છો કે પહેલું કોમ્બિનેશન એ અહીંયા તૈયાર થયું. કોમ્બિનેશન એ માં ક્લોથિંગના 12 યુનિટ્સ છે અને ફૂડનું 1 યુનિટ છે. બીજી કોમ્બિનેશન ચેક કરીએ, કોમ્બિનેશન બી માં ક્લોથિંગ 6 યુનિટ્સ છે અને ફૂડના 2 યુનિટ્સ છે. કોમ્બિનેશન સી માં ક્લોથિંગ 4 યુનિટ અને ફૂડ 3 યુનિટ. કોમ્બિનેશન ડી ચેક કરીએ, કોમ્બિનેશન ડી માં ક્લોથિંગ છે એ 1 યુનિટ છે, ફૂડ એ સામે 4 યુનિટ છે. તો આમ તમે જોઈ શકો છો કે આ બધા પોઈન્ટ્સને આપણે કનેક્ટ કરીએ તો અહીંયા જે કર્વ બન્યો, આ કર્વ છે આને કહેવાય ઇનડિફરન્સ કર્વ. આ ઇનડિફરન્સ કર્વ કન્ઝ્યુમર નિશ્ચિંતતા દર્શાવે છે. શું કામ નિશ્ચિંતતા દર્શાવે છે? કારણ કે કોમ્બિનેશન એ માં જેટલો સેટિસ્ફેક્શન મળે છે એટલો જ સેટિસ્ફેક્શન કોમ્બિનેશન બી માં મળે છે, એટલો જ સેટિસ્ફેક્શન કોમ્બિનેશન સી માં, અને એટલો જ સેટિસ્ફેક્શન કોમ્બિનેશન ડી માં. દરેક કોમ્બિનેશન એને એક સરખો સેટિસ્ફેક્શન આપે છે. ઇક્વલ સેટિસ્ફેક્શન હોવાથી કન્ઝ્યુમર એ ઇન્ડિફરન્ટ છે, નિશ્ચિંત છે, અને આ નિશ્ચિંતતા દર્શાવતો કર્વ એને નામ આપ્યું છે ઇનડિફરન્સ કર્વ. તો અહીંયા ઇનડિફરન્સ કર્વ
આનો સ્લોપ કેવો છે? તમને પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ સ્લોપ ઓફ ઇન્ડિફરન્સ કર્વ? તો સ્લોપ છે ડાઉનવર્ડ સ્લોપિંગ. ઇટ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ. શું કામ ડાઉનવર્ડ સ્લોપિંગ છે? તો આપણને લોકોને ખબર છે કે કોઈ પણ કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ ત્યારે જ બને જ્યારે ઇન્વર્સ રિલેશન હોય. અહીંયા બે ફેક્ટરની વચ્ચે ઇન્વર્સ રિલેશન છે. તમે જુઓ કે ફૂડ વધતું જાય છે તો સામે ક્લોથિંગ છે એ ડિક્રીઝ થતું જાય છે. એક ઇન્ક્રીઝ થાય બીજું ડિક્રીઝ થાય તો ઇન્વર્સ રિલેશન હોય. તો સ્લોપ ઇઝ ડાઉનવર્ડ. શેપ પૂછવામાં આવે, વોટ ઇઝ ધ શેપ ઓફ ઇન્ડિફરન્સ કર્વ? આનો શેપ કેવો છે? તો આ શેપ છે કોન્વેક્સ ટુ ધ ઓરિજિન. આ કોન્વેક્સ છે. ક્યાંથી જોવો તો કોન્વેક્સ છે? તો કે ઓરિજિન થી કોન્વેક્સ છે. કોન્વેક્સ એટલે બહિર્ગોળ, બરાબર. તો અહીંયા ઉભા રહીને તમે આ જુઓ તો એ કેવો દેખાય છે? ઇટ ઇઝ કોન્વેક્સ ટુ ધ ઓરિજિન. તો shape of indifference curve is convex to the origin. Slope is downward sloping. Yes, so આપણે લોકોએ જોયું કે અહીંયા ઇન્ડિફરન્સ કર્વ છે. આ ટેબલ ઉપરથી આપણે કર્વ પ્રિપેર કર્યો અને દરેક કોમ્બિનેશન કન્ઝ્યુમરને સેમ સેટિસ્ફેક્શન આપે એવા પ્રકારની કોમ્બિનેશન છે. પણ એઝ વી નો કે કન્ઝ્યુમર પાસે લિમિટેડ રિસોર્સિસ છે. લિમિટેડ રિસોર્સિસ છે એટલા માટે એને શું કરવું પડે છે? તો because consumer has limited resources, consumer has to sacrifice the amount of clothing in order to get the amount of food. ફૂડ મેળવવા માટે એને ક્લોથિંગ સેક્રિફાઈસ કરવા પડે છે. કેટલું સેક્રિફાઈસ કર્યું અને તમે જોઈ શકો છો કે કોમ્બિનેશન બી માં એ સેક્રિફાઈસ કરે છે 1:6 એનો સેક્રિફાઈસિંગ રેશિયો છે. તો સેક્રિફાઈસિંગ રેશિયો 1:6 કેવી રીતે આવ્યો? તો આપણને ખબર પડી કે ફૂડનું 1 યુનિટ મેળવવા માટેની ક્લોથિંગના 6 યુનિટ સેક્રિફાઈસ કર્યા. આ જે સેક્રિફાઈસિંગ રેશિયો છે એને નામ આપ્યું છે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. સેક્રિફાઈસિંગ રેટ જે એનું નામ શું છે? માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન મતલબ શું? The rate at which you are going to substitute one commodity with the other. Marginal rate of substitution मतलब the rate at which you are going to substitute one commodity with the other. એક કોમોડિટીની બીજી કોમોડિટી સાથે સબસ્ટિટ્યુટ કરવા માટે અહીંયા તમે ફૂડને સબસ્ટિટ્યુટ કરી રહ્યા છો. કોની સાથે? ક્લોથિંગની, બરાબર. તો ક્લોથિંગ તમે આપો છો એની બદલામાં ફૂડ મેળવો છો, બરાબર. તો આ એક કોમોડિટીને બીજી કોમોડિટી સાથે સબસ્ટિટ્યુટ કરવાનો રેટ એને કહેવાય માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. રાધર સબસ્ટિટ્યુટ કરવાને બદલે આપણે શબ્દ વાપરી એક્સચેન્જ. યુ આર એક્સચેન્જિંગ વન કોમોડિટી વિથ ધ અધર. તમે એક્સચેન્જ કરો છો. શું એક્સચેન્જ કરો છો? ફૂડ અને ક્લોથિંગને એક્સચેન્જ કરો છો. ફૂડ મેળવો છો અને ક્લોથિંગ આપો છો, સેક્રિફાઈસ કરો છો ક્લોથિંગને. તો આ એક્સચેન્જ કરવાનો જે રેટ છે એ રેટને કહેવાય માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. ટેકનિકલી આપણે એને ડિફાઇન કરીએ, વોટ ઇઝ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન? સી, માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન is the rate at which the consumer is prepared to exchange good X and Y. The rate at which consumer is prepared to exchange good X and Y. मतलब કે X ના સર્ટેન યુનિટ મેળવવા માટે એ Y ના કેટલા યુનિટ સેક્રિફાઈસ કરે છે? X નું 1 યુનિટ મેળવવું હતું અને ફૂડ માનો કે X છે તો ફૂડનું 1 યુનિટ મેળવવા માટે એને Y ના કેટલા યુનિટ સેક્રિફાઈસ કર્યા? તો કે 6 યુનિટ સેક્રિફાઈસ કરે છે. તો આ જે રેટ છે 1:6 નો રેટ જે બન્યો, this rate is known as marginal rate of substitution. Marginal rate of substitution is nothing but 1 યુનિટ મેળવવા માટે તમે બીજું કેટલું સેક્રિફાઈસ કરો છો, બરાબર. કોઈ એક કોમોડિટીનું 1 યુનિટ મેળવવા માટે બીજી કોમોડિટી તમે કેટલું સેક્રિફાઈસ કરો છો એ સેક્રિફાઈસિંગ રેટ એને કહેવાય માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. તો આ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન તમે જુઓ કે એ ડિક્રીઝ થઈ રહ્યું છે. આપણે ફરીથી પાછું આ ટેબલ ઉપર જોઈએ તો તમે જુઓ કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન પહેલા 1:6 છે. મતલબ ફૂડનું 1 યુનિટ મેળવવા માટે એને ક્લોથિંગના 6 યુનિટ સેક્રિફાઈસ કરવા પડે છે.
પછી નેક્સ્ટ કોમ્બિનેશનમાં તમે ચેક કરો, ફૂડનું 1 યુનિટ મેળવવા માટે કોમ્બિનેશનમાં એ ક્લોથિંગના 2 યુનિટ જ સેક્રિફાઈસ કરે છે. સ્ટીલ આગળ જઈએ તો એ ક્લોથિંગનું 1 જ યુનિટ સેક્રિફાઈસ કરે છે. મતલબ આ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન છે એ ડિક્રીઝ થઈ રહ્યું છે. MRS ઇઝ ડિક્રીઝિંગ. આ MRS ડિક્રીઝિંગ છે એની પાછળનું રીઝન શું? લેટ અસ ચેક ધ રીઝન why marginal rate of substitution is decreasing. MRS શું કામ ડિક્રીઝ થાય છે? તો એના માટે બે રીઝન જવાબદાર છે. ફર્સ્ટ રીઝન, the want for a particular good is satiable. satiable મતલબ satisfiable. દરેક વસ્તુની જરૂરિયાત છે હંમેશા સેટિસ્ફાયેબલ છે. સેટિસ્ફાયેબલ મતલબ શું? તો કે સંતોષી શકાય એવી જરૂરિયાત છે. so that when a consumer has its more quantity, his intensity of want for it decreases. દરેક વસ્તુની જરૂરિયાત છે એ હંમેશા સંતોષી શકાય એવી જરૂરિયાત છે. એનો મતલબ એવો થયો કે જ્યારે કન્ઝ્યુમર પાસે કોઈ એક પ્રોડક્ટની વોન્ટ અરાઇઝ થાય, જ્યારે વસ્તુની જરૂરિયાત ઉદ્ભવે ને ત્યારે એ વોન્ટ છે ને એકદમ ઇન્ટેન્સ હોય, એની તીવ્રતા ખૂબ જ વધારે હોય. શરૂઆત થાય તો શરૂઆતમાં એ વસ્તુની જરૂરિયાતની તીવ્રતા ખૂબ જ વધારે હોય. તીવ્રતા જ્યારે વધારે હોય ત્યારે તમે વધુ સેક્રિફાઈસ કરવા માટે રેડી હોય. જ્યારે તમારી વોન્ટ ઇન્ટેન્સ હોય તો ઇન્ટેન્સ વોન્ટ એટલે એકદમ તીવ્ર જરૂરિયાત છે, તો તીવ્ર જરૂરિયાત વખતે તમે એ જરૂરિયાત સંતોષવા માટે વધારે રૂપિયા આપવા માટે તૈયાર થશો. બરોબર. પણ જ્યારે એ વસ્તુની જરૂરિયાત થોડીક સંતોષાઈ જાય તો જરૂરિયાતની તીવ્રતા ઘટી જાય. જરૂરિયાતની તીવ્રતા ઘટી જાય તો તમારો સેક્રિફાઈસિંગ રેટ છે એ પણ ઘટી જશે. વળી પાછું તમે બીજું યુનિટ ઉપયોગ કરો તો તીવ્રતા હજી ઘટી ગઈ. જરૂરિયાતની તીવ્રતા હજી ઘટી જાય તો પાછો સેક્રિફાઈસિંગ રેટ હજી ઘટી જશે. બરોબર. સે ફોર એક્ઝામ્પલ તમે ક્યાંક આઉટ સ્ટેશન ગયા છો, તમે તમારી સાથે વોટર બોટલ લેવાનું ભૂલી ગયા છો અને તમને ખૂબ જ તરસ લાગી છે. આજુબાજુમાં ક્યાંય પાણી મળે એવું નથી. વોટર બોટલ ઇઝ નોટ અવેલેબલ. આજુબાજુમાં તમે જોયું બહુ વેરાન વિસ્તાર છે, ઉજ્જડ વિસ્તાર છે, ક્યાંય પાણી અવેલેબલ નથી. બરોબર. તમે ચાલતા ચાલતા જાઓ છો, ક્યાંકથી એક બોટલ પાણી મળી જાય તો બહુ સારું. બરોબર. તમને પાણીની ખૂબ જ તરસ લાગી છે. તો અહીંયા વોટર માટેની તમારી વોન્ટ છે કેવી છે? તો કે એની ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે છે. બરોબર. આગળ તમે જાઓ છો અને એક દુકાન તમને દેખાય છે, એ શોપ ઉપર તમે જાઓ છો અને તમે પૂછો છો ભાઈ એક બોટલ પાણી મળશે? તો હા, પાણી છે. એ એક નાનકડી બોટલ કાઢીને તમને આપે છે. બરોબર. તમે પૂછો છો આના કેટલા રૂપિયા દેવાના? તો કે 20 રૂપિયા. અરે ભાઈ, આ બોટલ તો 10 રૂપિયામાં મળે છે, 20 રૂપિયા થોડો હોય કાયાના. પણ તમે અહીંયા 20 રૂપિયા આપવા માટે તૈયાર થઈ જશો. શું કામ? કારણ કે તમારી વોન્ટ છે ને એ ઇન્ટેન્સ છે. બરોબર. વોટર બોટલનો રેટ છે 10 રૂપીસ છે, બટ he is charging 20 for that bottle. 20 રૂપિયા એ ચાર્જ કરે છે, પણ તમે 20 રૂપિયા આપવા માટે તૈયાર થઈ જશો. શું કામ? બીકોઝ યોર વોન્ટ ઇઝ ઇન્ટેન્સ હિયર. તમારી જરૂરિયાતની તીવ્રતા ખૂબ જ વધારે છે. બરાબર. પણ એક બોટલ તમને પાણી મળી ગયું. હવે નેક્સ્ટ બોટલ માટે તમારું સેક્રિફાઈસિંગ છે ને એ 20 નહીં હોય. તમે હવે બીજી બોટલ માટે બાર્ગેનિંગ કરવાનું ચાલુ કરશો. રાધર એ જગ્યાએથી પરચેઝ જ નહીં કરો, આગળ જઈને બીજે ક્યાંકથી પરચેઝ કરશો, કારણ કે તમારી વોન્ટ હવે સેટિસ્ફાઈ થઈ ગઈ. તમારી જરૂરિયાતની તીવ્રતા હવે ઘટી ગઈ. તો હવે બીજી બોટલ માટે તમે 20 રૂપીસ સેક્રિફાઈસ નહીં કરો. સેકન્ડ બોટલ માટે તમારો સેક્રિફાઈસિંગ રેટ છે કદાચ 15 જ હોય. તમે 15 રૂપીસ પે કરવા માટે તૈયાર થશો. તમે બાર્ગેનિંગ કરશો, ભાઈ 15 રૂપિયામાં દેવી દે, કારણ તમારી વોન્ટની ઇન્ટેન્સિટી હવે ઘટી ગઈ. પછી સેકન્ડ બોટલ પણ તમને મળી જાય પછી, તો સેકન્ડ બોટલ જ્યારે મળી જાય તો તમારી વોન્ટ છે એની ઇન્ટેન્સિટી હજી ઘટી ગઈ. બરોબર છે. હવે તમારે વોટર છે ને ખાલી સ્ટોર કરવા માટે જ જોઈએ છે. અત્યારે પીવું નથી. હાલો, અત્યારે તો પાણીની તરસ છુપાઈ ગઈ છે. હવે શું કરવાનું? તો કે હવે તો
ભવિષ્યમાં પાછું કામ આવે એટલા માટે આપણે વોટર બોટલ જોઈએ છે. તો હવે તમે શું કરશો? નાવ તમે બાર્ગેનિંગ વધારે કરશો કે ભાઈ બોટલ 10 રૂપિયામાં દેવી જ દે, બાકી નથી જોતી આપણે. બરોબર. તો મતલબ કે જેમ જેમ તમારી વોન્ટ સેટિસ્ફાય થતી જાય એમ વોન્ટની ઇન્ટેન્સિટી છે ને એ ડિક્રીઝ થતી જાય. ઇન્ટેન્સિટી ડિક્રીઝ થાય. ઇન્ટેન્સિટી જેમ જેમ ડિક્રીઝ થાય ને એમ તમારો સેક્રિફાઈસિંગ રેટ છે એ ડિક્રીઝ થતો જાય. તમારું રેડીનેસ ટુ એક્સચેન્જ છે એ ડિક્રીઝ થતું જાય. બરોબર. તો આ પહેલું રીઝન છે કે દરેક વોન્ટ છે એ સેટિએબલ છે. સેટિએબલ છે એનો મતલબ એવો થયો કે એ સેટિસ્ફાયેબલ છે. જેમ જેમ સેટિસ્ફાય થતી જાય એમ તમારું સેક્રિફાઈસિંગ રેટ છે એ ઘટતો જાય. તમારું રેડીનેસ ટુ સેક્રિફાઈસ ડિક્રીઝ થતું જશે. અને સેકન્ડ રીઝન, મોસ્ટ ઓફ ધ ગુડ્સ આર ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ્સ. મોટાભાગે દરેક વસ્તુઓ છે એ ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ્સ છે. ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ છે એનો મતલબ શું થયો? તો ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ મતલબ એક્ઝેક્ટલી રિપ્લેસેબલ નથી. બરોબર. કોઈ પ્રોડક્ટ છે એ બીજાના જેવી છે, બીજાની સબસ્ટિટ્યુટ છે, પણ પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય ને તો પરફેક્ટ સબસ્ટિટ્યુટ નો મતલબ એવો થાય કે રંગ, રૂપ, કદ, આકાર અને ગુણ બધામાં એકબીજાની જેવું જ છે. પણ કોઈ પણ પ્રોડક્ટ છે એ પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય જ નહીં. બરોબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે બોર્નવિટા અને કોમ્પ્લેન આ બંને સબસ્ટિટ્યુટ છે. બરોબર. પણ ઈ પરફેક્ટ સબસ્ટિટ્યુટ તો નથી જ. શું કામ પરફેક્ટ સબસ્ટિટ્યુટ નથી? કારણ કે બોર્નવિટામાં અમુક પ્રકારના કેરેક્ટરિસ્ટિક્સ કે ફીચર્સ છે જે કોમ્પ્લેનમાં નહીં હોય, અને કોમ્પ્લેનમાં જે ફીચર્સ છે એ બોર્નવિટામાં નહીં હોય. તો આ બંને એકબીજાના રિપ્લેસેબલ છે, પણ પરફેક્ટલી રિપ્લેસેબલ નથી, પરફેક્ટ સબસ્ટિટ્યુટ નથી. કદાચ બીજો કાંઈ ફેર ન હોય તો પેકિંગમાં તો ફેર હોય જ. બરોબર. તો મતલબ કે દરેક વસ્તુઓ એકબીજાની ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ છે. અને જ્યારે બે વસ્તુઓ ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય તો એકની વેલ્યુ હંમેશા વધારે હોય અને બીજાની વેલ્યુ ઓછી હોય. બરોબર. તો જેની વેલ્યુ તમારા દિમાગમાં જેની વેલ્યુ વધારે છે, તમારા દિમાગમાં જે વસ્તુની વેલ્યુ વધારે છે એ મેળવવા માટે સામેવાળું છે ને એ તમારે વધારે સેક્રિફાઈસ કરવું પડશે. બરોબર. પછી તો આ વસ્તુ તમને મળી ગઈ તો પાછો સેક્રિફાઈસિંગ રેટ તમારો ઘટી જશે. તો જે વધારે વેલ્યુ વાળી વસ્તુ છે એ મેળવવા માટે ઓછા વેલ્યુ વાળી વસ્તુ તમારે સેક્રિફાઈસ કરવી પડશે, વધારે ક્વોન્ટિટીમાં સેક્રિફાઈસ કરવી પડશે. એટલા માટે જ સેક્રિફાઈસિંગ રેટ છે એ ડિક્રીઝ થતો જાય છે. બે વસ્તુઓ ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ છે એટલા માટે. તો હવે અહીંયા આ ટેબલ તમારે ખાસ યાદ રાખવાનું છે. સૌથી પહેલી વાત, જ્યારે બે પ્રોડક્ટ ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય ત્યારે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન હંમેશા ડિક્રીઝ થાય. when two products are imperfect substitutes, MRS will be decreasing. MRS decreasing હોય તો ઇન્ડિફરન્સ કર્વ કેવો બનશે? તો ઇન્ડિફરન્સ કર્વ will be convex to the origin. convex to the origin ઇન્ડિફરન્સ કર્વ બનશે. પણ જ્યારે બે વસ્તુઓ પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય, જે રિયલ લાઈફમાં પોસિબલ નથી, બે વસ્તુઓ જ્યારે પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય તો MRS કેવો હશે? તો પરફેક્ટ સબસ્ટિટ્યુટ હશે ને તો MRS કોન્સ્ટન્ટ હશે, એટલે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન કોન્સ્ટન્ટ છે. એક્ઝામ્પલથી સમજીએ વધારે ખબર પડે. ઇમેજિનેશન છે આ. રિયલ લાઈફમાં મેં કીધું કે પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય જ નહીં. બરોબર. દાખલા તરીકે તમારી પાસે નટરાજ પેન્સિલ અને અપ્સરા પેન્સિલ, માની લ્યો કે આ બંને પરફેક્ટ સબસ્ટિટ્યુટ છે. તો બંને પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય તો એનો મતલબ એમ કે એક્ઝેક્ટલી રિપ્લેસેબલ છે. એક્ઝેક્ટલી રિપ્લેસેબલ છે એનો મતલબ એમ કે બેની વેલ્યુ એકસરખી જ છે. તો નટરાજ પેન્સિલ અને અપ્સરા પેન્સિલ બંનેની વેલ્યુ એકસરખી છે. માનો તમારે એક નટરાજ પેન્સિલ મેળવવી છે તો અપ્સરા પેન્સિલ તમે કેટલી સેક્રિફાઈસ કરવા માટે રેડી થાઓ? તો એની સામે એક જ સેક્રિફાઈસ કરવા માટે રેડી થશો, બીકોઝ બેની વેલ્યુ એકસરખી જ છે. વળી પાછી એક નટરાજ પેન્સિલ મેળવવા માટે અપ્સરા પેન્સિલ કેટલી સેક્રિફાઈસ કરશો? તો એક જ સેક્રિફાઈસ કરશો. હજી એક નટરાજ પેન્સિલ મેળવવી હોય તો અપ્સરા પેન્સિલ એક જ સેક્રિફાઈસ કરશો. તો ફોર ગેટિંગ એવરી 1 unit of Natraj pencil, you are going to sacrifice only 1 unit of Apsara.
અપ્સરા પેન્સિલનું એક જ યુનિટ તમે સેક્રિફાઈસ કરશો, બરાબર. તો આવા સંજોગોમાં તમારો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન કેવો રહ્યો? તો કે કોન્સ્ટન્ટ રહ્યો. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન એ કોન્સ્ટન્ટ રહેશે. અને જ્યારે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન કોન્સ્ટન્ટ હોય તો ઇન્ડિફરન્સ કર્વ કેવો બને? ઇન્ડિફરન્સ કર્વ વિલ બી સ્ટ્રેટ લાઇન ઇન્ડિફરન્સ કર્વ, બરાબર. તો અહીંયા તમે જુઓ ઇન્ડિફરન્સ કર્વ કેવો બનશે? તો ઇન્ડિફરન્સ કર્વ છે એ સ્ટ્રેટ લાઇન બનશે. સ્ટ્રેટ લાઇન મતલબ this is a straight line. આ સ્ટ્રેટ લાઇન ઇન્ડિફરન્સ કર્વ કહેવાય, બરાબર. ઓલામાં શું હતો? ઓલામાં કોન્વેક્સ હતો. આ કોન્વેક્સ ટુ ધ ઓરિજિન, this is convex to the origin, બરાબર. આ ઓરિજિન થી જોઈએ તો આ કોન્વેક્સ દેખાય છે. તો અહીંયા ઇન્ડિફરન્સ કર્વ સ્ટ્રેટ લાઇન ઇન્ડિફરન્સ કર્વ તૈયાર થશે. ક્યારે ઇન્ડિફરન્સ કર્વ સ્ટ્રેટ લાઇન હશે? તો when MRS is constant and two goods are perfect substitute. when two goods are imperfect substitute, એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. માનો કે તમારે માટે imperfect substitute છે રેનોલ્ડ્સ પેન અને એની સામે નટરાજ પેન્સિલ. તો રેનોલ્ડ્સ પેન અને નટરાજ પેન્સિલ આ બંને એકબીજાની સબસ્ટિટ્યુટમાં યુઝ કરી શકાય. પેનની જગ્યાએ તમે પેન્સિલ યુઝ કરી શકો, પણ એક્ઝેક્ટલી રિપ્લેસેબલ નથી. હવે રેનોલ્ડ્સ પેન એનું એક યુનિટ મેળવવા માટે રેનોલ્ડ્સની વેલ્યુ વધારે છે, તો એક પેન મેળવવા માટે તમે નટરાજ પેન્સિલ કેટલી સેક્રિફાઈસ કરવા માટે રેડી છો? તો સપોઝ 5 નટરાજ પેન્સિલ સેક્રિફાઈસ કરવા માટે તમે રેડી છો. હવે રેનોલ્ડ્સ પેન એક તમને મળી ગઈ, એક યુનિટ મળી ગયું, તો પેનની જે ઇન્ટેન્સિટી હતી એ ઘટી ગઈ. પેનની રિક્વાયરમેન્ટ હવે તમારા માટે ઘટી ગઈ. હવે પેનની રિક્વાયરમેન્ટ જો ઘટી ગઈ તો તમે બીજું યુનિટ પેન મેળવવા માટે શું કરશો? તો તમારો સેક્રિફાઈસિંગ રેટ ઘટાડી દેશો. હવે તમે બાર્ગેનિંગ ચાલુ કરશો. ભાઈ નટરાજ પેન્સિલ 5 નહીં, હું 3 જ આપીશ. મને બીજી રેનોલ્ડ્સ પેન મેળવવા માટે નટરાજ પેન્સિલ હું 3 જ આપીશ. હજી એક વધારાનું યુનિટ મેળવવું છે, ચાલો થર્ડ યુનિટ ઓફ રેનોલ્ડ્સ પેન. તો તમારો સેક્રિફાઈસિંગ રેટ હજી ઘટી જશે કે ભાઈ એક જ નટરાજ પેન્સિલ દેવી છે, રેનોલ્ડ્સ પેન દેવી હોય તો દે, નહીતર કાંઈ નહીં. તો તમારો સેક્રિફાઈસિંગ રેટ અહીંયા ઘટી રહ્યો છે, તમે જોઈ શકો છો, બરાબર. તો જ્યારે બે વસ્તુઓ ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય તો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન હંમેશા ડિક્રીઝ થશે અને ઇન્ડિફરન્સ કર્વ કોન્વેક્સ ટુ ધ ઓરિજિન બનશે. બે વસ્તુઓ જ્યારે પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય, એક્ઝામ્પલમાં મેં તમને લોકોને કીધું નટરાજ પેન્સિલ અને અપ્સરા પેન્સિલ. આના એક્ઝામ્પલમાં મેં તમને લોકોને કીધું રેનોલ્ડ્સ પેન અને નટરાજ પેન્સિલ. two goods are imperfect substitute, here two goods are perfect substitute. પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય તો MRS કોન્સ્ટન્ટ હોય અને ઇન્ડિફરન્સ કર્વ સ્ટ્રેટ લાઇન હોય. when two goods are perfect complementary, જ્યારે બે વસ્તુઓ પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી હોય. પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી એટલે કેવું? પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી મતલબ એકના વગર બીજું ચાલે જ નહીં. એકના વગર બીજું ચાલે જ નહીં, બે એક સાથે જ ઉપયોગ કરવા પડે, બરાબર. જો બંને વસ્તુ એક સાથે ન હોય તો એ કંઈ કામની જ નથી, યુઝલેસ થઈ જાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ બૂટ. તમારા પગમાં પહેરવાના બૂટ છે એ પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી છે. પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી કેવી રીતે? તો લેફ્ટ લેગનું બૂટ તમારી પાસે હોય તો રાઈટ લેગનું હોવું જ જોઈએ. લેફ્ટ લેગનું એક બૂટ તમારી પાસે હોય તો રાઈટ લેગનું એક હોવું જ જોઈએ, બરાબર. તો તમે અહીંયા શું કરો? લેફ્ટ લેગનું એક બૂટ મેળવવા માટે રાઈટ લેગનું એક બૂટ મેળવો કે સેક્રિફાઈસ કરો? નો, સેક્રિફાઈસ કરવાનું આવે જ નહીં. લેફ્ટ લેગનું મેળવીએ તો રાઈટ લેગનું મેળવવું જ પડે. લેફ્ટ લેગનું બીજું એક મેળવો તો રાઈટ લેગનું બીજું એક મેળવવું જ પડે. લેફ્ટ લેગનું ત્રીજું એક બૂટ તમે પરચેસ કરો તો રાઈટ લેગનું ત્રીજું પરચેસ કરવું જ પડે. આ પરફેક્ટ સબસ્ટિટ્યુટ છે, એકના વગર બીજું નકામું જ બની જાય, બરાબર. તો અહીંયા કંઈ તમારે સેક્રિફાઈસ કરવાનું નથી આવતું. સેક્રિફાઈસ કરવાનું નથી આવતું તો શું છે? તો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇઝ 0. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન અહીંયા કેવો બનશે? તો કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન 0 છે. અથવા ઘણી વખત એક્ઝામમાં વર્ડ અનડિફાઇન્ડ આવો ઓપ્શન આપેલો હોય, when two goods are perfect complementary what will be the marginal rate of substitution, આવો MCQ પૂછે
તો ઝીરો ઓપ્શન આપ્યો હોય તો એ સાચો છે. માનો કે ઝીરો ઓપ્શન નથી આપ્યો તો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇઝ અનડિફાઇન્ડ આવો વર્ડ પણ યુઝ કરવામાં આવે તો એ સાચું છે, એમાં કઈ ખોટું નથી. બરાબર. તો આ સંજોગોમાં હવે ઇન્ડિફરન્સ કર્વ કેવો બનશે? તો ઇન્ડિફરન્સ કર્વ વિલ બી એલ શેપ્ડ ઇન્ડિફરન્સ કર્વ. ઇન્ડિફરન્સ કર્વ કેવો હશે? અહીંયા એલ શેપ્ડ. આપણે જોઈએ કેવી રીતે એલ શેપ બને છે. તો અહીંયા માનો કે આપણે કર્વ ડ્રો કરવો છે. આ લેફ્ટ લેગ નું બૂટ છે અને અહીંયા રાઈટ લેગ નું બૂટ છે. અલગ અલગ પોઈન્ટ્સ આપ્યા છે 1 2 3. બરાબર. એવી રીતે અહીંયા પણ 1 2 અને 3. હવે લેફ્ટ લેગ નું એક બૂટ તમે પરચેસ કરો છો. લેફ્ટ લેગ નું એક બૂટ એટલે અહીંયા ક્યાંક પોઈન્ટ આવશે. તો રાઈટ લેગ નું સામે એક પરચેસ કરવું પડશે તો એની ઉપર જ બીજો એક પોઈન્ટ આવ્યો. હવે માનો કે લેફ્ટ લેગ નું તમે બીજું પરચેસ કરો છો તો અહીંયા પોઈન્ટ આવ્યું. રાઈટ લેગ નું બીજું પરચેસ કરવું પડે તો અહીંયા પોઈન્ટ આવ્યો. લેફ્ટ લેગ નું તમે ત્રીજું બૂટ પરચેસ કરો છો તો અહીંયા એક પોઈન્ટ આવે છે. રાઈટ લેગ નું ત્રીજું એક બૂટ પરચેસ કરો તો અહીંયા પોઈન્ટ આવ્યો. હવે આ બધા પોઈન્ટ્સ ને કનેક્ટ કરો તો આ કર્વ કેવો બને? તો આ કર્વ બને એલ શેપ્ડ કર્વ. So when two goods are perfect complementary, MRS will be 0 and indifference curve will be L-shaped indifference curve. L-shaped આવો ઓપ્શન નો આપ્યો હોય તો એનું બીજું નામ આપ્યું હોય રાઈટ એંગલ્ડ. આ એલ શેપ વર્ડ યુઝ ન કર્યો હોય તો એનું બીજું નામ છે રાઈટ એંગલ્ડ કર્વ. રાઈટ એંગલ્ડ કર્વ અથવા એલ શેપ્ડ કર્વ. બરોબર. આ બે માંથી કોઈ પણ વર્ડ યુઝ કર્યા હશે બંને સાચા છે. તો રાઈટ એંગલ્ડ કર્વ ઓર એલ શેપ્ડ કર્વ when two goods are perfect complementary. પછી એક વસ્તુ જે તમારા સિલેબસમાં નથી, જૂના સિલેબસમાં હતું, પ્રોડક્શન પોસિબિલિટીઝ કર્વ. પ્રોડક્શન પોસિબિલિટીઝ કર્વ અથવા પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર આવું નામ યુઝ કરતા હતા એમાં. અને પ્રોડક્શન પોસિબિલિટી કર્વ છે એમાં એમઆરએસ છે એ ઇન્ક્રીઝિંગ હતો. MRS increasing હોય તો ઇન્ડિફરન્સ કર્વ કેવો બને? તો એ કોન્કેવ ટુ ધ ઓરિજિન બને. કોન્કેવ ટુ ધ ઓરિજિન એટલે કેવો? તો આમ આ પ્રમાણે આ કોન્કેવ કહેવાય. બરોબર. હવે આ તમને શું કામ શીખવાડી રહ્યો છું? આ તમારા સિલેબસમાં નથી અત્યારે, પણ તમને MCQ માં આવું પૂછાય કે when MRS is increasing what will be the shape of indifference curve? તો તમારે યાદ રાખવાનું it is concave to the origin. ભલે પ્રોડક્શન પોસિબિલિટીઝ કર્વ પ્રિપેર કરવાનું આપણા સિલેબસમાં નથી, પણ એમઆરએસ ઇન્ક્રીઝિંગ હોય ત્યારે શું થાય? તો એમઆરએસ ઇન્ક્રીઝિંગ હોય ત્યારે ઇન્ડિફરન્સ કર્વ કોન્કેવ ટુ ધ ઓરિજિન બને. આ તમારે યાદ રાખવાનું છે. કેવી રીતે બને એના ડિસ્કશનમાં આપણે નથી જતા બીકોઝ એ તમારા માટે યુઝલેસ છે. તમે ખાલી આટલું યાદ રાખો, એમઆરએસ ઇન્ક્રીઝિંગ હોય તો ઇન્ડિફરન્સ કર્વ કોન્કેવ ટુ ધ ઓરિજિન બનશે. So these 4 points you need to remember for the shape and slope of indifference curve. Yes, so these are the reasons why MRS is decreasing or increasing. Now next topic is indifference map. Indifference map એટલે શું? ઇન્ડિફરન્સ મેપ મતલબ સેટ ઓફ ઇન્ડિફરન્સ કર્વ્સ. જ્યારે તમારી પાસે એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ્સ હોય તો સેટ ઓફ ઇન્ડિફરન્સ કર્વ ઇઝ કોલ્ડ ઇન્ડિફરન્સ મેપ. તમે જોઈ શકો છો અહીંયા ડેફિનેશન. સેટ ઓફ ઇન્ડિફરન્સ કર્વ્સ ઇઝ કોલ્ડ ઇન્ડિફરન્સ મેપ. એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ્સ તમારી પાસે માનો કે છે IC1, IC2 અને IC3. એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ્સ છે તો સેટ ઓફ indifference curves is called indifference map. હવે અહીંયા એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ શું કામ છે? તો દાખલા તરીકે IC1 જે છે એના કરતા IC2 ગ્રેટર છે. તમારે પરચેસ કરવાના છે ગુડ એક્સ અને ગુડ વાય. ગુડ એક્સ ની અહીંયા IC1 ઉપર અલગ અલગ કોમ્બિનેશન્સ આપી હશે. એક ઇન્ડિફરન્સ કર્વ ઉપર જેટલા પણ પોઈન્ટ્સ છે આ બધા પોઈન્ટ્સ સેમ સેટિસ્ફેક્શન દર્શાવતા હોય આવું તમને ખબર છે. તો IC1 છે એ માનો કે 100 યુનિટ નો સેટિસ્ફેક્શન દર્શાવે છે.
તો IC2 એના કરતા ગ્રેટર છે, એટલે ગ્રેટર સેટિસ્ફેક્શન દર્શાવતો હોય તો IC2 ઉપરના જેટલા પણ પોઈન્ટ્સ હશે એ આના કરતા વધારે સેટિસ્ફેક્શન દર્શાવતા હશે. તો માનો કે IC2 200 યુનિટનો સેટિસ્ફેક્શન દર્શાવે છે, પણ IC2 કરતા IC3 વધારે હાયર છે, તો IC3 એના ઉપર બધા પોઈન્ટ્સ છે એ શું દર્શાવતા હશે? તો ઓલ ધ પોઈન્ટ્સ ઓન IC3 will be showing equal satisfaction of suppose 300. બરાબર. તો આનો મતલબ એવો થયો કે હાયર ધ ઇન્ડિફરન્સ કર્વ હાયર ધ સેટિસ્ફેક્શન એન્ડ લોઅર ધ ઇન્ડિફરન્સ કર્વ લોઅર ધ સેટિસ્ફેક્શન. ઇન્ડિફરન્સ કર્વ જેમ હાયર હોય એમ સેટિસ્ફેક્શન હાયર, અને ઇન્ડિફરન્સ કર્વ લોઅર હશે તો સેટિસ્ફેક્શન લોઅર. પણ એક ઇન્ડિફરન્સ કર્વ ઉપર બધા પોઈન્ટ્સ તો એમાં સેટિસ્ફેક્શન સેમ. બરાબર. એક જ ઇન્ડિફરન્સ કર્વ ઉપર બધા સેમ સેટિસ્ફેક્શન દર્શાવતા પોઈન્ટ હોય, પણ હાયર ઇન્ડિફરન્સ કર્વ ઉપર સેટિસ્ફેક્શન હાયર. તો આ જ વાત અહીંયા લખી છે. See, while all combinations of IC1 give same satisfaction, IC1 ઉપરના બધા પોઈન્ટ્સ છે એ સેમ સેટિસ્ફેક્શન આપતા હશે. All combinations lying on IC2 give greater satisfaction than those lying on IC1. IC1 કરતા IC2 ઉપરના જે કોમ્બિનેશન્સ હોય એ એના કરતા વધારે સેટિસ્ફેક્શન આપતા હશે. બરાબર. હવે તમને લોકોને એવો સવાલ થાય કે આ અલગ અલગ ઇન્ડિફરન્સ કર્વ્સ બન્યા શું કામ? Why these more indifference curves are there? Suppose I want to purchase a car. કાર પરચેઝ કરવી છે. કાર પરચેઝ કરવા માટે મારી પાસે અલગ અલગ ઓપ્શન્સ છે. સપોઝ મારી પાસે ઓપ્શન છે નેનો કાર, બીજું મારી પાસે ઓપ્શન છે સિયાઝ, ત્રીજો ઓપ્શન છે સપોઝ મર્સિડીઝ, ચોથો ઓપ્શન છે રોલ્સ રોયસ. I have different options of purchasing the car. હવે નેનો કાર એ મને કેટલું સેટિસ્ફેક્શન આપશે? એની કમ્પેરિઝનમાં સિયાઝ કેટલું સેટિસ્ફેક્શન આપશે? એની કમ્પેરિઝનમાં મર્સિડીઝ કેટલું સેટિસ્ફેક્શન આપશે? અને એની કમ્પેરિઝનમાં રોલ્સ રોયસ કેટલું સેટિસ્ફેક્શન આપશે? તો તમે જોઈ શકો છો કે જેમાં ઓછું સેટિસ્ફેક્શન હોય એ IC1 ઉપર આવે, એના કરતા વધારે સેટિસ્ફેક્શન હોય તો IC2 ઉપર, એના કરતા વધારે સેટિસ્ફેક્શન હોય તો IC3 ઉપર, અને એના કરતા વધારે સેટિસ્ફેક્શન હોય તો IC4 ઉપર. બરાબર. આમ તમે જે કોમોડિટી પરચેસ કરવા માંગો છો એ કોમોડિટીના અલગ અલગ યુનિટ્સ છે. દરેક યુનિટ તમને અલગ અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન આપશે. જેમાં સેટિસ્ફેક્શન વધારે હશે એને તમે હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ ઉપર પ્લેસ કરશો. બરાબર. તો આમ અલગ અલગ પ્રકારના ઇન્ડિફરન્સ કર્વ્સ અલગ અલગ લેવલ ઉપર પ્રિપેર થાય છે. જ્યારે તમે જે કોમ્બિનેશન પરચેસ કરવાના છો એ કોમ્બિનેશનના ક્વોલિટીઝ અલગ અલગ પ્રકારના હોય, તો હાયર ક્વોલિટી વાળું હાયર સેટિસ્ફેક્શન આપતું હોય, લોઅર ક્વોલિટી વાળું લોઅર સેટિસ્ફેક્શન આપતું હોય. આમ તમે એ અલગ અલગ ઇન્ડિફરન્સ કર્વ્સ પ્રિપેર કરો. જ્યારે એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ્સ ભેગા થાય તો એને આપણે નામ આપ્યું છે ઇન્ડિફરન્સ મેપ. તો ઇન્ડિફરન્સ મેપ is the set of indifference curves. Indifference curve નો સેટ એને કહેવાય indifference map. Yes, so now we understand the meaning of indifference map. As we know, indifference map is the set of indifference curves. Now let us understand the properties of indifference curve. Properties matlab characteristics of indifference curve. How indifference curves look like. Let us see. The first characteristic, indifference curves slope downward to the right. It means indifference curves are downward sloping. Indifference curve હંમેશા કેવું હોય છે? તો કે downward sloping હોય છે. આપણે લોકોને રીઝન ખબર છે શું કામ downward sloping હોય? કારણ ઇન્વર્સ રિલેશન હોય.
કોની વચ્ચે ઇન્વર્સ રિલેશન છે અહીંયા? તો તમને આપેલું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ પ્રમાણે ફૂડ અને ક્લોથિંગ વચ્ચે ઇન્વર્સ રિલેશન છે. ફૂડના યુનિટ જેમ જેમ ઇન્ક્રીઝ થતા જાય છે, સામે ક્લોથિંગના યુનિટ છે ડિક્રીઝ થતા જાય છે. તો જ્યારે એક ઇન્ક્રીઝ થાય બીજું ડિક્રીઝ થાય ત્યારે નેગેટિવ રિલેશન હોય. નેગેટિવ રિલેશન હોય તો એવા સંજોગોમાં કર્વ હંમેશા ડાઉનવર્ડ સ્લોપિંગ બને. તો ઇન્ડિફરન્સ કર્વ્સ આર ઓલવેઝ ડાઉનવર્ડ સ્લોપિંગ. નેક્સ્ટ, indifference curves are always convex to the origin. indifference curve હંમેશા કેવો હશે? તો કે convex to the origin. હમણાં જ આપણે લોકોએ ડિસ્કશન કર્યું convex શું કામ બને. convex to the origin હોવા પાછળનું રીઝન છે, આપણે લોકોએ વાત કરી, two goods are imperfect substitute. જ્યારે બે વસ્તુઓ imperfect substitute હોય ત્યારે MRS હંમેશા કેવો થતો હોય? તો કે MRS ડિક્રીઝિંગ હોય. MRS ડિક્રીઝિંગ છે અને બે વસ્તુઓ ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ છે, એટલા માટે ઇન્ડિફરન્સ કર્વ હંમેશા કેવો બને છે? તો ઇટ બીકમ્સ કોન્વેક્સ ટુ ધ ઓરિજિન. ઓરિજિન એટલે અહીંયા પોઈન્ટ 0, આ પોઈન્ટ 0 છે એ ઓરિજિન કહેવાય. અહીંથી તમે જુઓ તો ઇટ બીકમ્સ કોન્વેક્સ. બરાબર? તો ઇન્ડિફરન્સ કર્વ્સ આર કોન્વેક્સ ટુ ધ ઓરિજિન. ઇન્ડિફરન્સ કર્વ છે હંમેશા કેવો છે? તો કે કોન્વેક્સ ટુ ધ ઓરિજિન છે. ઇટ ઇઝ ઓલવેઝ કોન્વેક્સ ટુ ધ ઓરિજિન. શું કામ ઓલવેઝ એવો વર્ડ લખ્યો છે? કારણ કે રિયલ લાઈફમાં બધી જ વસ્તુઓ ઇમ્પરફેક્ટ સબસ્ટિટ્યુટ જ હોય છે. રિયલ લાઈફમાં તમને પરફેક્ટ સબસ્ટિટ્યુટ જોવા મળતું નથી, એટલા માટે અહીંયા આપણે એવું કીધું કે ઇટ ઇઝ ઓલવેઝ કોન્વેક્સ ટુ ધ ઓરિજિન. Then indifference curves can never intersect each other. Two indifference curves can never intersect each other. બે ઇન્ડિફરન્સ કર્વ છે એ એકબીજાને ક્યારેય ઇન્ટરસેક્ટ ન કરી શકાય. અહીંયા જેમ ઇન્ટરસેક્શન થયું પોઈન્ટ એ ઉપર, આવું ઇન્ટરસેક્શન કોઈ દિવસ પોસિબલ નથી. ધીસ ઇઝ નોટ પોસિબલ. આ નો થાય એવું દર્શાવ્યું છે તમને. શું કામ એવું ન થઈ શકે? બીકોઝ આપણે લોકોને ખબર છે કે હાયર લેવલ ઇન્ડિફરન્સ કર્વ શોઝ હાયર સેટિસ્ફેક્શન, લોઅર લેવલ ઇન્ડિફરન્સ કર્વ શોઝ લોઅર સેટિસ્ફેક્શન. આ બંનેના લેવલ જ જો અલગ અલગ હોય તો જો અહીંયા ઇન્ટરસેક્ટ થાય તો લેવલ બે નું એક થઈ ગયું કહેવાય. બરોબર? માનો કે આ ઇન્ડિફરન્સ કર્વ 2 છે, એનું સેટિસ્ફેક્શન સપોઝ ઇટ gives you satisfaction worth 200 અને ઇન્ડિફરન્સ કર્વ 1 છે એ 100 નું સેટિસ્ફેક્શન આપે, તો બંનેના લેવલ અલગ અલગ થઈ ગયા. બે અલગ અલગ લેવલના છે તો અહીંયા ભેગા થાય અહીંયા સેટિસ્ફેક્શન કેટલું? બરાબર? તો આ નું બેનું સેટિસ્ફેક્શન એક સરખું થઈ ગયું, માનો કે 100. બરાબર? તો ઇન્ડિફરન્સ કર્વમાં 2 ની વેલ્યુ અને 1 ની વેલ્યુ એ અહીંયા મેચ થઈ ગઈ. તો આવું કોઈ દિવસ થવું જોઈએ નહીં. એટલે હાયર લેવલ ઇન્ડિફરન્સ કર્વ શોઝ હાયર સેટિસ્ફેક્શન and lower level indifference curve shows lower satisfaction. That is why they can never intersect each other. આ બંને ક્યારે એકબીજાને ઇન્ટરસેક્ટ ન કરી શકે. So that is also the characteristic. ત્યારબાદ a higher indifference curve represents a higher level of satisfaction than the lower indifference curve. તો હમણાં જ આપણે વાત કરી કે IC1 અને IC2 નું કમ્પેરિઝન કરો તો 2 હાયર છે તો હાયર સેટિસ્ફેક્શન દર્શાવતો હશે, 2 કરતા 3 હાયર છે તો હાયર લેવલ સેટિસ્ફેક્શન દર્શાવતો હશે. તો every higher indifference curve shows higher level of satisfaction, but lower indifference curve shows lower level of satisfaction. But એક ઇન્ડિફરન્સ કર્વ ઉપરના જે બધા પોઈન્ટ્સ હશે they will be representing the same level of satisfaction. એટલે IC1 ની ઉપરના બધા પોઈન્ટ્સ સેમ સેટિસ્ફેક્શન દર્શાવતો હોય, IC2 ઉપરના બધા પોઈન્ટ્સ સેમ સેટિસ્ફેક્શન દર્શાવતા હોય, પણ 1 કરતા 2 હંમેશા હાયર હોય અને 2 કરતા 3 હંમેશા હાયર સેટિસ્ફેક્શન દર્શાવતો હોય. This is also very much visible. Then indifference curves will not touch the axis. Indifference curve ક્યારેય axis ને ટચ ન થાય. It can never touch x axis, it can never touch y axis. આ y axis ને અહીંયા ટચ ન થાય, આ x axis ને અહીંયા ટચ ન થાય. બરોબર? આ તમને લોકોને એક્ઝામ્પલમાં એવું સમજાવ્યું છે કે આવું ન થાય. બરોબર? This is not possible. શું કામ પોસિબલ નથી? કોઈ ઇન્ડિફરન્સ કર્વ એક્સિસ ને ટચ શું કામ નથી થતો? કારણ જ્યારે પોઈન્ટ x એક્સિસ ને ટચ થાય અથવા તો y એક્સિસ ને ટચ થાય તો એક ગુડ 0 થઈ જાય. બરાબર?
કોઈ એક ગુડ છે એ 0 થઈ જશે. આપણે એક્ઝામ્પલ જોઈએ ફૂડ અને ક્લોથિંગનું એક્ઝામ્પલ. બરાબર, ફૂડ અને ક્લોથિંગ જે આપણું ઓરિજિનલ એક્ઝામ્પલ છે એની જ આપણે વાત કરીએ. બરાબર, અહીંયા ક્લોથિંગ આપવામાં આવ્યું છે, અહીંયા ફૂડ આપવામાં આવ્યું છે. બરાબર, એક્સ એક્સિસ ઉપર ફૂડ છે અને વાય એક્સિસ ઉપર ક્લોથિંગ છે. અહીંયા અલગ અલગ યુનિટ્સ આપણે દર્શાવીએ. ક્લોથિંગના અલગ અલગ યુનિટ છે 1, 2, 3. બરાબર, એવી રીતે અહીંયા ફૂડના અલગ અલગ યુનિટ દર્શાવીએ 1, 2, 3. બરાબર, હવે સપોઝ હું આ ઇન્ડિફરન્સ કર્વને એક્સ એક્સિસને ટચ કરાવું છું. અહીંયા આ એક્સ એક્સિસને ટચ થયું. એક્સ એક્સિસને ટચ થાય તો ફૂડના કેટલા યુનિટ છે? ફૂડના 3 યુનિટ. પણ એક્સ એક્સિસને ટચ થયો આ ઇન્ડિફરન્સ કહું તો ક્લોથિંગના કેટલા યુનિટ થયા? તો ક્લોથિંગ તો 0 થઈ ગયું. તો શું આને કોમ્બિનેશન કહેવાય? ના, આ કોમ્બિનેશન નથી. 3 ફૂડ અને ક્લોથિંગ 0 મેથેમેટિક્સમાં કહેવાય, હાલો બેની વેલ્યુ છે. પણ તમે એમ કહી શકો કે 3 ફૂડ છે અને ક્લોથિંગ 0 છે. તો 0 છે મતલબ શું છે? 0 છે મતલબ કાંઈ નથી. તો આ કોમ્બિનેશન નથી બનતી. આપણા ઇન્ડિફરન્સ કર્વનું બેઝિક અઝમ્પશન જ છે કે there should be a combination of two goods. બે વસ્તુની કોમ્બિનેશન હોવી જોઈએ. પણ અહીંયા કોમ્બિનેશન નથી એટલે ઇન્ડિફરન્સ કર્વ બને જ નહીં. માનો કે ઇન્ડિફરન્સ કર્વને આપણે વાય એક્સિસને ટચ કરાવીએ. વાય એક્સિસને ટચ કર્યું, માનો કે અહીંયા આ પોઈન્ટ ઉપર તમે જુઓ, આ પોઈન્ટ ઉપર વાય એક્સિસને ટચ થાય છે તો ક્લોથિંગ કેટલા છે? અહીંયા ક્લોથિંગ 2. પણ ફૂડ કેટલું છે? ફૂડ 0. તો ક્લોથિંગ 2 એન્ડ ફૂડ 0. તો મતલબ અહીંયા કોમ્બિનેશન નથી. જો આ કોમ્બિનેશન નથી તો ઇન્ડિફરન્સ કર્વ બને જ નહીં. ઇન્ડિફરન્સ કર્વ બને જ નહીં જો કોમ્બિનેશન ન હોય તો. બરાબર, તો ઇન્ડિફરન્સ કર્વ એ વાય એક્સિસને પણ ટચ ન થઈ શકે અને એક્સ એક્સિસને પણ ટચ ન થઈ શકે, કારણ કે બેયના મિનિમમ એક યુનિટ તો હોવા જ જોઈએ. બરાબર, તો જ એ કોમ્બિનેશન પોસિબલ થઈ શકે છે. એટલા માટે ઇન્ડિફરન્સ કર્વ કેન નેવર ટચ એક્સિસ. એ એક્સ એક્સિસને પણ ટચ ન થાય અને વાય એક્સિસને પણ ટચ ન થાય. So that is the characteristic of indifference curve. So after completing the understanding on indifference curve, our next topic is budget line. What do we mean by this budget line? Budget line is the purchasing capacity of the consumer. Budget line is nothing but the capacity to purchase. તમારી પાસે કોઈ પ્રોડક્ટ પરચેઝ કરવા માટેની કેટલી કેપેસિટી છે, મતલબ તમારી પાસે કેટલું ફાઇનાન્સ અવેલેબલ છે ફોર પરચેઝિંગ ધેટ પ્રોડક્ટ, ધેટ ઇઝ યોર બજેટ લાઇન. બરાબર છે. હવે બજેટ લાઇન શું કામ આપણે સ્ટડી કરવું પડે છે એના ઉપર વાત કરીએ. વાય ડુ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ બજેટ લાઇન? સી, અ કન્ઝ્યુમર in his attempt to maximize satisfaction will try to reach the highest possible indifference curve. કન્ઝ્યુમરને હંમેશા મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવવાની ઈચ્છા હોય છે અને મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવવા માટે એ હંમેશા હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ ઉપર પહોંચવાની કોશિશ કરતો હોય. બરાબર, તો આપણે લોકોએ હમણાં જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે, દાખલા તરીકે મારે કાર પરચેઝ કરવી છે તો કાર પરચેઝ કરવા માટે અલગ અલગ ઇન્ડિફરન્સ કર્વ્સ છે. માનો કે એક ઇન્ડિફરન્સ કર્વ છે એ નેનો કાર માટેનો છે, એક ઇન્ડિફરન્સ કર્વ છે એ સિયાઝ માટેનો છે, એક ઇન્ડિફરન્સ કર્વ છે એ મર્સિડીઝ માટે છે, એક ઇન્ડિફરન્સ કર્વ રોલ્સ રોયસ માટે છે. તો હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ, માનો કે અહીંયા રોલ્સ રોયસ નો ઇન્ડિફરન્સ કર્વ છે, ધીસ ઇઝ હાઈએસ્ટ. તો એઝ અ કન્ઝ્યુમર મારી ઈચ્છા ક્યાં પહોંચવાની હોય? તો એઝ અ કન્ઝ્યુમર આઈ વોન્ટ ટુ પરચેઝ ધીસ રોલ્સ રોયસ because it is going to give me the highest satisfaction. આ આપણને મેક્સિમમ સેટિસ્ફેક્શન આપશે. આ આપણી હંમેશા અટેમ્પ્ટ હશે. બરાબર, આપણે મર્સિડીઝ, સિયાઝ અને નેનો આની કમ્પેરિઝન કરીએ તો મને જે હાઈએસ્ટ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરતું હશે એ જગ્યાએ હું પહોંચવાની કોશિશ કરીશ. તો મારો અટેમ્પ્ટ તો અહીંયા મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવવાનો હોય, પણ શું હું મેક્સિમમ સેટિસ્ફેક્શન વાળી પ્રોડક્ટ પરચેઝ કરી શકું એવી કેપેસિટી છે મારી? તો
તો એવી કેપેસિટી છે કે નહીં એ ચેક કરવા માટે મારે શું ચેક કરવું પડે? તો મારે મારું બજેટ ચેક કરવું પડે. બરાબર. તો નોર્મલ લેંગ્વેજમાં તમે આવું ઘણી વખત સાંભળ્યું હશે કે ભાઈ એ પ્રોડક્ટ આપણા બજેટમાં નથી, એ આપણા બજેટમાં નથી આવતી. બજેટમાં નથી આવતી એનો મતલબ શું? એ બજેટમાં નથી આવતી એનો મતલબ આપણા માટે એ પરચેસ કરવાની કેપેસિટી નથી. બરાબર. એ કેપેસિટી શેના ઉપરથી નક્કી થાય? તો યોર અવેલેબલ ફાઇનાન્સ, તમારી પાસે જે પૈસા અવેલેબલ છે એના ઉપરથી નક્કી થાય. તો માનો કે મારે કાર પરચેસ કરવી છે, તો મારી ઈચ્છા એવી છે કે હું રોલ્સ રોયસ પરચેસ કરું. બરાબર. પણ હું જ્યારે મારું બજેટ ચેક કરું છું તો મને ખબર પડે કે ભાઈ બેંકમાં 1.5 લાખ રૂપિયાથી વધારે નથી. તો 1.5 લાખ રૂપિયામાં શું આવે ભાઈ? તો હવે સેકન્ડ હેન્ડ નેનો પરચેસ કરી લેવાય, એ ફર્સ્ટ હેન્ડ એ નહીં મળે. બરાબર. તો આ જગ્યાએ મારી બજેટ લાઈન છે ને એ અહીંયા ટચ થાય છે નેનો ઉપર. તો આનો મતલબ એવો થયો કે મારા બજેટમાં નેનો છે. મેક્સિમમ પોસિબલ સેટિસ્ફેક્શન મારા માટે નેનો સિવાય બીજું કંઈ નથી. બરાબર. મારા બજેટમાં જે અલગ અલગ ઇન્ડિફરન્સ કર્વ્સ છે એમાંથી આ નેનો કાર એ મારા ઇન્ડિફરન્સ કર્વની મારા બજેટને મેચ થાય છે, તો મારે એ પરચેસ કરવી જોઈએ. તો જે જગ્યાએ તમારો ઇન્ડિફરન્સ કર્વ તમારા બજેટને મેચ થતો હોય એ જગ્યાએ તમારે તમારું સેટિસ્ફેક્શન મેક્સિમમ છે એવું માની લેવાનું. આપણે પહોંચવા માંગતા હતા રોલ્સ રોયસ સુધી, પણ રોલ્સ રોયસ સુધી પહોંચવાનું આપણું બજેટ આપણને પરમિશન આપતું નથી. હવે માનો કે તમારી પાસે અવેલેબલ ફાઇનાન્સ વધે. બરોબર. હવે તમારી પાસે ફંડ વધારાનું અવેલેબલ છે અને તમે બીજી પોસિબિલિટી ચેક કરવા માંગો છો. તો માનો કે તમારી પાસે ફંડ આટલું વધી ગયું તો તમે હવે સિયાઝ પરચેસ કરી શકો એવી કેપેસિટીમાં આવી ગયા. બરાબર. તો મતલબ કે તમારી બજેટ લાઈન એટલે શું? તો બજેટ લાઈન ઇઝ યોર purchasing capacity. But in his effort of buying more and more goods and thus and obtaining more and more satisfaction, વધુ ને વધુ તમારે ગુડ પરચેસ કરવું છે અને વધારે ગુડ પરચેસ કરવા માટે તમને વધારે સેટિસ્ફેક્શન મળવાનું છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણી બે કન્સ્ટ્રેન્ટ છે. કન્સ્ટ્રેન્ટ્સ મતલબ લિમિટેશન. દરેક માણસની બે લિમિટેશન છે. પહેલી લિમિટેશન શું છે? he has to pay the price of the good. બરોબર. દરેક વસ્તુની પ્રાઇસ પે કરવી પડે છે. અને નેનો પરચેસ કરવી હશે તો એની એ પ્રાઇસ પે કરવી પડશે. બરોબર. સિયાઝ પરચેસ કરવી હશે તો એની એ પ્રાઇસ પે કરવી પડશે. મર્સિડીઝ પરચેસ કરવી હશે તો એની એ પ્રાઇસ પે કરવી પડશે. અને રોલ્સ રોયસ પરચેસ કરવી હશે તો એની એ પ્રાઇસ પે કરવી પડશે. વી હેવ ટુ પે ધ પ્રાઇસ. માની લઈએ કે આ ફ્રી છે, ચાલો રોલ્સ રોયસ ફ્રી અવેલેબલ છે, મર્સિડીઝ ફ્રીલી અવેલેબલ છે, સિયાઝ માટે કાંઈ પૈસા દેવાના નથી, તો દરેક માણસ શું પરચેસ કરે? તો હાઈએસ્ટ સેટિસ્ફેક્શન વાળી વસ્તુ જ પરચેસ કરશે. પણ એવું છે નહીં. બરોબર. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. અને સેકન્ડ કન્ડિશન છે યોર ઇન્કમ ઇઝ લિમિટેડ. તમારી મની ઇન્કમ લિમિટેડ છે. મની ઇન્કમ અનલિમિટેડ હોત તો મની ઇન્કમ અનલિમિટેડ હોત તો આવા સંજોગોમાં પ્રાઇસ ગમે તેટલી હોય આપણને કઈ ચિંતા જ નથી. બરોબર. માણસને આ બે પ્રકારના પ્રોબ્લેમ એક સાથે નડે છે. પ્રાઇસે પે કરવી પડે છે અને ઇન્કમ એ લિમિટેડ છે. આ બેમાંથી એક પ્રોબ્લેમ જો રિમૂવ થઈ જાય, માનો કે ઇન્કમ ભલે લિમિટેડ હોય, ચાલો દર મહિને આપણે 500 રૂપિયા જ કમાઈએ છીએ, વી આર અર્નિંગ નોટ અ સિંગલ પેની મોર દેન 500. 500 થી વધારે એક પણ પૈસો આપણે નથી કમાતા, દર વખતે 500 જ રૂપિયા કમાઈએ છીએ. તો ભલે ને પ્રાઇસ ગમે તેટલી પે કરવી પડે, સોરી પ્રાઇસ કાંઈ છે જ નહીં, ચાલો પ્રાઇસ કાંઈ જ નથી પે કરવાની, તો તમારી પાસે ભલે લિમિટેડ ઇન્કમ હોય તોય કોઈ ચિંતા નથી, તમે મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવી જ શકશો. બરોબર. દરેક વસ્તુના પ્રાઇસ પે કરવાના જ નથી, બધું ફ્રીલી અવેલેબલ છે. તો મતલબ કે તમારા માટે કોઈ ટેન્શન નથી, તો બજેટ લાઈનનો સ્ટડી કરવાની જરૂરત જ નથી. આને બદલે માની લો કે પહેલી કન્ડિશન ભલે રહી, પ્રાઇસ પે કરવાના છે. બીજી કન્ડિશન ઇન્કમ અનલિમિટેડ થઈ જાય છે, અનલિમિટેડ ઇન્કમ. બરોબર. તો હવે અનલિમિટેડ ઇન્કમ હોય તો પ્રાઇસ ભલે ને ગમે એટલા પે કરવા પડે, શું ફરક પડે? આપણે મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવવાની જ કોશિશ કરશું. પણ આમાંથી બેમાંથી એકેય પોસિબલ નથી. બંને પ્રકારના લિમિટેશન્સ એક સાથે જ આપણે ફેસ કરવાના છે. એટલા માટે આપણે સ્ટડી કરવું પડે છે આપણું બજેટ લાઈન. તો બજેટ લાઈન shows
all those combinations. Budget line shows all those combinations of two goods which the consumer can buy spending his given money income on the two goods at their given prices. The budget line, it shows the combination. Combination of what? It shows the combination of two goods which the consumer can buy. Consumer જે બે વસ્તુઓ ખરીદી શકે spending his given money income, પોતાની income given એટલે fixed income નો ઉપયોગ કરીને given price એટલે fixed price વાળા બે goods purchase કરવાની capacity દર્શાવતી line, that line is known as budget line. So budget line is nothing but consumers capacity to purchase. તો આ રીતે અહીંયા બજેટ લાઇન પ્રિપેર થાય છે. તમે જોઈ શકો છો this is called budget line or price line. જે price line બજેટ લાઇનનું બીજું નામ છે price line. આ બજેટ લાઇનની ઉપરના દરેક પોઈન્ટ્સ છે એ તમારી purchasing capacity દર્શાવે છે. So this way budget line is prepared.